આ છે અમરેલી જિલ્લાનું વડિયા પોલીસ મથક। વડિયા પોલીસ મથકમાં મોટી બુકાની બાદર આ શખ્સો છે સામૂહિક દુષ્કર્મના આરોપીઓ। અનિલ વિનુભાઈ દેસાઈ ને સોમાભાઈ હરપાલભાઈ આલાણીની વડિયા પોલીસે આજે હસ્તગત કરી લીધા છે। ગઈકાલે અમરેલીની 21 વર્ષની યુવતીને લગ્નની લાલચ આપીને તેમના પ્રેમીએ કુકાવા મકાન જોવા બોલાવીને પ્રિતેશ ઉર્ફે પદ્યો રસિકભાઈ આસોદરિયા, દકુ રામજી વેકરિયા, પ્રેમી અનિલ દેસાઈ અને સોમાભાઈ આલાણીએ સામૂહિક દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાની પોલીસ ફરિયાદ યુવતીએ વડિયા પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે તાત્કાલિક 2 આરોપીઓને હસ્તગત કરી લીધા હતા અને અન્ય 2 આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી હતી અને સામૂહિક દુષ્કર્મની ઘટના ઘટતા અમરેલી જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી ને 2 આરોપીઓને હસ્તગત કરી લેતા સામૂહિક દુષ્કર્મના અન્ય 2 આરોપીઓ પકડવાની ગતિવિધિ તેજ કરવામાં આવી હોવાનું એસટી સેલના ડીવાયએસપી શ્રી પીઆર રાઠોડે જણાવ્યું હતું। વડિયાના કુકાઓમાં સામૂહિક દુષ્કર્મની ઘટના બાદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી લીધી છે ને 21 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી સામૂહિક દુષ્કર્મ ગુજારવાની ઘટનામાં પોલીસે 4 વ્યક્તિઓએ યુવતી પર ગુજાર્યું દુષ્કર્મ ગુજારવા સામે 2 ને હાલ હસ્તગત કરી લીધા છે અને 2 પ્રિતેશ ઉર્ફે પદ્યો આસોદરિયા અને દકુ રામજી વેકરિયાને ઝડપી પાડવાની કાર્યવાહી તેજ કરી છે। રિપોર્ટર રાજુ કારિયા, વડિયા। વડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગામમાં એક મહિલાને લગ્ન કરવા બાબતે એની લાલચ આપીને બોલાવેલ। એમાં કેટલાક સમયે એની સાથે શરીર સંભોગ કરેલો અને એ બાબતેની વિગતવારની ફરિયાદ વડિયા પોલીસ સ્ટેશન દાખલ થઈ ગઈ છે, જેની તપાસ હું પોતે કરું છું। નિયમ મુજબની કાર્યવાહી તપાસના દરમિયાન કરવામાં આવેલી છે। એફએસઆરની ટીમને પણ મદદ લેવામાં આવેલી છે અને આ ગુનાના કામે સંડોવાયેલા 2 આરોપીઓની ધરપકડ પણ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે, હસ્તગત કરી લીધેલા છે। એની વિગતોની કાર્યવાહી કરી એને એરેસ્ટ કરવામાં આવશે। બાકીના જે 2 આરોપીઓ છે એને શોધવા માટેની વડિયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ મિસ્ટર ધોની અને એની ટીમ એમાં સક્રિય છે અને એ મળી આવેથી પણ તેઓની ધરપકડ કરવામાં આવશે અને નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે।